મારી માં તારા આશીર્વાદ જોઈએ. તારા કેટલું તેલ બગડો આખો દાડી પડે પડે. ઓ કાકા હા. કોણજી કાકા શેઠનું ઘર તો ગણાય. કોંજી કા શેઠ શું કરતો આય હા હું તને લાગતો નહીં શેઠ જેવો. ના આ તો પૂછતું કોણ હતો આવ્યું ઘર? આખા ગામમાં આ પોસ્ટી પેલા શેઠ કોંજીભાઈ તો આ બીજા એકે નહીં. એવું હોય? હા હું જ શેઠ છું કોંજીભાઈ શેઠ. આ એમ પોતે હા હા આવો કોમ હતું ભાઈ ઓવા અમે બેહો. પાટણથી આવીએ પાટણ થી એમ ઉવ્વ. મારે કોઈ ઉતારા બાકી નહીં કે કોઈ લોન પણ નહીં મારો. એટલે લોનનું હું નહીં લોન આવે. લેતો જ નહીં. હા વાત સાચી. આવો બેહો તમે આ બધા તારો બેહો બેહો અમે સાચા છો. એક ટ્રસ્ટ ચલાવીએ હા છીએ તે ચલો હારું હારું ભગવાન દયા હારું. પણ એમાં કેવું કે ગરીબ અનાથ બાળકો હોય ને એવાનું ખાવા પીવાનું રહેવાનું બધું એમ કે અમે આ રીતનું ઉઘરાઈને ફાળું ઉઘરાઈને અને પૂરું અમારા ગામમાં તો છોકરો કે અનાથ એવો હી નહીં. બીજો બીજો હોય ને યાર. બીજો ના કામ અમારા ગામમાં તો ઉઘરાવા આવ્યા છોકરો પણ અમારા ગામમાં છોકરો હી જ નહીં એવો. છોકરો હમણાં નહીં આયા. હોય એટલે પેલા ડુબો કાકો કહેતા હતા હા. કે કોંજીભાઈ શેઠ રહ્યા ને એરા કે તમારે ફાળો લખાવશી. ફાળો લખાવા એમ. ઓવા ફાળો તો હું યાર મારા છોકરાને ધરપાડું એટલું ચાલે એટલું હો. પણ એમ નહીં યાર. મારા છોકરો હું ખવડાવું ને ચાલી જાય ભગવાન રાશિ બોલશે અમારે. વાત સાચી પણ કાકા એમ કે તમારે અમે એમ નહીં કહેતા કે તમે આટલા લખાવો તમારી મનની મરજી તમે ગમે એટલા લખાઈ શકો. મારે લખવાનું આવતું નહીં. હું ઘેર ધર્મશાળા ચાલવું તો ગોશેતમાં ભાજ્યો રાખવું એ એનું ભરણ પોષણ કરું મારા ઘરનું ભરણ પોષણ કરું એટલે ભગવાનની દયા છે આપણે. હા પણ આ આ બધું યાર હું માનતો નહીં યાર. આ બધું નહીં માનતો હું લખાવતો નહીં આમ તો. પણ અમે કાકા કોઈ છેતરવા નહીં આયા એવો તો જો તમે જોઈ લો. મેં તો કીધું છેતરવા આયા એવું. હું છેતરવાની વાત નહીં કરતો પણ હું આ બધો પૈસા હાલતો જ નહીં યાર. મને પૈસા મને એટલે નહીં આવે અત્યારે ગમતા. વસ્તીને વિશ્વાસ ના આવતો હોય અમુક કેવા કરતા ના, થાય હોય. બધું ઘણું બધું થાય હા, થાય. એક હમણાં તમારા ગામમાં કિસ્સો બન્યો તો એક ભાઈને મોબાઈલ આલીને જતા રહ્યા. હા હા લઈને જતા રહ્યા આલી પૈસા શું થાય મોબાઈલ ડબલું નીકળી. એટલે અમે એવા લોકો નહીં. ના ના નહીં એટલે બોલો કેટલા લખું તમારા? તમારે આગ્રહ છે લખવાનું લખો પણ હું જોઉં. શેઠ એટલે લખાવશે તો વધારે હું કેવું. હા લ્યો લખો આવું કર્યું કાકા. લખવા લે. કાકા અત્યારે તો આનું તો તેલ નહીં આવતું. મેં હાલ મંગાવી તેલ 10 રૂપિયા તેલ 10 રૂપિયા ખોર ને 10 રૂપિયા ચા મંગાવી. લો, લખો. તમારા ગામમાં વાહ કે કોંજીભાઈ શેઠ હા કોંજીભાઈ તે શેઠ. કોંજીભાઈ શેઠ જ છી. આ બંગલા બે આપણા આ બંગલા ભરત તમારા રે પણ આ 10 રૂપિયા યાર. લેવા જી નહીં લેવા વાંધો નહીં. સારું લાવો તો હાલો 10 તો 10 હવે એકલા 10 રૂપિયા તો લેવા. 10 રૂપિયા તો કેટલા દાડા ચલવું હું ખબર હે? આ તો મારે 4 દાડા ચલવી. નામ લખું કે રોમ ભરવું છે? નોમ લખો કોંજીભાઈ શેઠ. નોમ તો લખવાનું ને 10 રૂપિયા આલે. 10 રૂપિયા હું નામ લખાવો છે? નોમ લખવું પડે. કાલ ચોપડો જોવા તમને ખબર ના પડે? કાલ ગામમાં જતા કોંજીભાઈ શેઠે 10 રૂપિયા આલે તા લશે નોમ લખી મારું કોંજીભાઈ શેઠ. હા હા એ તમારા હાચું. કરતા પેલો ભાઈ હતો પેલો પોપટી પાઘડી વાળો ઠીક આગળ હતો ભેગો. ખેતરમાં અમે આવતા હતા ને એ નેળિયા નાખમ ભેળા થયા હતા એ ભાઈ. એ મારે છે વાજ્યો રહ્યો. એવું હોય તો તમારા કરતા એને 500 રૂપિયા લખાય એ મોણા ના હારો કહેવાય 500 મજૂરી. રૂપિયા લખાયા. તમે હારું શેઠ કહેવાય. શેઠ આ 10 રૂપિયા બસ માર પ્રમાણે આટલા ગઈ છે. આ તો વધારે આલે માર પ્રમાણે તમે. એ તો પેલી કહેવત નહીં કે ભગવાન આલે ને એના આલે તો નહીં આવતો એના નહીં આવતો. 10 રૂપિયા આલે ને એટલા રાજી રહેવાની યાર. તમારા કરતા બીજા મજૂરિયા લોકો હારા આવે છે ના ના હારા હારા મેં તો ના પાડી. મારો બેટો ભાજ્યો આમ કે મારા પણ રોજ ઘડી ઘડી પૈસા લીધા 500 રૂપિયા લખાયા. હા વાંધો નહીં લખા દે. આપણો તો આટલા 10 રૂપિયા રે ને ઘણા બધા છે. કારીગર પ્લાસ્ટર જબર બનાવ્યું મારું ઓછું મને કહું એવું કહું તો પાકું પાકું નીકળે. તું ના જો આપણું પ્લાસ્ટર પૈસા વસૂલ થઈ જવા જો. હજુ કે શું કે બીજું એક ઘર બનાવી દઉં મસ્ત ધાબાવાળું. જય માતાજી કાકા. યાર ઘરમાં તો હજુ ફરી છે યાર. ઓ કાકા હા હા ભાઈ બોલો. હવે પેલા ટ્રસ્ટ ચલાવીએ બરોબર. હા મારા છોકરાને એમ કે ભરણ પોષણ કરીએ ઓહો એટલે અમે ફાળો ઉઘરાવા આ તો ઉઘરાવા કા અમે તો ના પાડી. હા તો પણ તમે લખાવો કે એમ કહું. હા તો ગામમાં ઉઘરાવા કા અમારા જોડે નહીં. ગામમાં ફરતા ફરતા જ આયા. હા તો આખો દાડો કે ને એકાદો તો આયા જ હોય હો તમે. કાકા અમે પહેલી વાર હું ગામમાં જ આવ્યો છું. હવે કાલે એક જણો આવ્યો તો 15 આવ્યો તો આમાં તો હું નીત ઝાડુ કા ચાલે. કહું કે ગામમાંથી ડુબો કાકો કોંજી કાકો એ બધાને લખાય. કેટલા લખાયા? કોંજી કાકા લખાય ને ઈવાની તો વાત જ ના થાય. ઓ તારી ના આ મારા વર્ષે કોંજી અડધી સંપત્તિ તો દોનમાં નહીં કરી દીધી. પૂછવા દે આમ કે તો ખરી ચેલા લસ્યા. એ તો જે લખાય અમે ના કહીએ એ બધું અમે ના કહીએ. તમારે બોલો કેટલા લખવાના? મારા લસી દે 2000. 2000 એમ ને?
હો શું નામ તમારું? ભટાઈ ભટા કાકા 2000 રૂપિયા ને? હો 2000 2000 રૂપિયા. લે 2000 રૂપિયા પણ મને કહેતો જા કે પેલા પંજુભાઈ ચેલા લખાય વાપરવું હતા ઓવા કહું કો તમે વાપરી આપશો એવાને જેટલા લખાય ઓવા ભર શું કર કેટલા લખાય કહું? પેલા 10 રૂપિયા હા શું કહું? 10 રૂપિયા તા અલ્યા કાકા તમારા ગામમાં અહીંયા જેવો એક મોડા નહીં મૂજી લુખવાડ એક જાતની મારે કે આ તો અમે આ રીતનું બહારનું ગામનું મારે બોલાય ના પણ એક નંબરની લુખવાડ કહેવાય લુખવાડ. મારું ઓછું જબરું કે 75 રૂપિયા લખાય હોય મને 2000 માં 16 માં અડધી સંપત્તિ આલી છે એટલે વટમાં લખાય મેં તો વળી આ તો ધરમનું કોમ હતું કોઈ નહીં અમે અમારા ઘેર લઈ જતા અને એવું હતું તમે આવી જજો અમારા ટ્રક ચાલે ને એ આવી જજો તમે ના ના એવું હોય તો. આમાં નહીં આવું તમે ઉભરાવતા જો હેડો આવા માણસો આવા ગામમાં હી આવા કેટલા હી આવા આ એ એક જ નંગ પાચ્યો અમારા ગામમાં એવું હોય ઓવા સારું આ બીજા કોઈ લખાવાયો ખરા હારા ઝડપથી મોટી ઇવન જેવા ના ઉતારતા આગળ તો પેલા ભૂપાઈ વાળાને લખાવશે એવું સારું ભોપાઈ અને વાલઈ એટલે ભોપા કાકા ને વાલા વાલા કાકા હા મારો ઓછો પડ્યો કોઈ વટમાં 2000 રૂપિયા લખાવો ચિમેન્ટ ને ખેલેલા બને પેલી લાદજો ચોળાને આ પન્ને માં અડધી સંપત્તિ આલી છે આ હું હાલ એટલે મારા 2000 ઘરના ખોરાયા શું કરવું મારે आ गया ये वापस पहली एंट्री पर इतना बवाल नहीं करता ये जितना दूसरी एंट्री पर करता है તોતર શેઠ શેઠ હા બોલો બંગા. આ એક 100 રૂપિયા મજૂર કરતા ને આ જાતે આ વાડી જોજે લાવવાની શરમ આવા લગી રે અંદર આવો તો કમા તું આવું કરતા રે હાલ કચરો વાતો તું આ કચરો ના વાળાય આપણા હતા ના વાળા એટલે એટલે આપણા આદમી કચરો વાળાય યાર અલે બધો મારી ઘરમાં હોવા તમે વાળવાન અમે તો ના વાળીએ હા તમે લેવા તો કમા તું કોઈ ઓવા કો તું કો કહો 2000 રૂપિયા આલજો પૈસા નહીં પૈસા છે બીજી વાત કરવાની યાર મને પાન ચો પૈસા માજે મુજી વેલા પાન અરે આવક કહું હું કરવા 2000 રૂપિયા હમણાં તો આપે ને 15 હારી 800 રૂપિયા અરે આ માર હાહુ મોદી થઈ ગઈ હતી ને હા તે ના બોલાવતો મારા તમારે આવું આવે ને તું તો મરી ગઈ કોઈ તો ભૂત બે જોડે મરી જીવે વળી તું તાન હજુ જીવી એટલે મોદો પડે તો હાથ ચોઈ પણ હવે ઘણા દાડા થઈ ગયા એટલે બોલા તો પણ આવું તો ચાલો હોશ થઈ જાય ના જીએ એ તું બધું ના ચાલે યાર તે બધું તમાર ચાલે અમાર ના ચાલે અમાર તો એકદમ જેવા તો ના ચાલે ઘર ડુંગર હવે 2000 રૂપિયા હમણાં કરો ને યાર 2000 તો નહીં 2000 હતા હા પણ હમણાં પેલા આયા હતા કોક લખવા આયા ટ્રસ્ટ વાળા તમાર પાને આવ્યા તો તમારા પણ આયા હતા હતા માર પણ આવ્યા હતા 500 રૂપિયા લખાયા હતા કે પછી મેં કેટલા હતા બાજુ તો તે મોકલ્યા હતા ઓવા તારા ઘરમાં ખાડો મારા ઘરમાં ખાડો પાવાનું છે કે હવે મોય ધર્માતા માર્યા કોઈ નહીં કોઈ ધર્માતા માર્યા. કોઈ ચણા સિંગ ઉમરા ખાવા આલ્યા હું ખબર પણ રૂપિયા આલતો નહીં 2500 રૂપિયા આલો પડે તો તું વેલ ના મોકલે તો 2000 તને આલો હવે પૈસા નહીં 5 રૂપિયા થી આલ્યા તો સારું હોય 2500 રૂપિયા લખાય હવે પૈસા જ નહીં હવે બેંકમાં જો દાણવાન આજ તો રવિવાર છે પણ આજ તો રવિવાર છે તોય લાઈને આલુ 2500 રૂપિયા હતા તે લખાઈ દીધા તમારે તો રોજ રવિવાર ચેદાર મંગળવાર સોમવાર આવે તમારે અને તમે 10 વીઘા જમીન વાળી 50 વીઘા જમીન 4000 તો ઉપર કરી ગયા તમે અરે 10 વીઘા જમીન વાળી 4000 ઉપર કહેવાય પછી જેટલો ઉપર કરવાનો ભાઈ વધાવું તમારે ઉપર કરો તાર શેતાના ઢેકા તો વચ્ચે કે વચ્ચે આ મારે છે તને નહીં તું લઈને કરે તો હું લઈ જાય માર ઘેર વચ્ચે ના લેવા તું કે દેખાડા તો ભાઈ મારે દેખાડા ઓછા ના પડે આ તો પૈસા આવવાનું કરો પૈસા નહીં મેં કીધું કરો વહેલા આવ્યો તું મેળ પર અવતારો મારા ભાઈ 500 રૂપિયા તો ટ્રસ્ટ વાળા એ ધર્મા તો એવો ના દીધા બોલતા તો ધર્માત કરવા તું ઘરમાં છોકરા ભૂસે મને ધર્માત કરી તો ફોન કરવું પડે ફોન કરવું પડે તાન તો ભગવાન છે તેવો બધું કરો જો આલી તો અમે ત્યાં જો હાલતા ને તમે તે જો વેતા છે રહીએ તો ઘરમાં ખાલ્યો અરે રૂપિયા જિંદગીમાં કોઈના કોમ મારા રૂપિયો હું કોમનો તાન એ ટ્રસ્ટમાં આલે તો તમે હજુ કોકની મજૂરી કરો અમે નહીં હાલતા જો એરાથી રહીએ આજે 2500 હાલ દીધા કોમ કે હાલતો રહે છે 2500 આલ્યા અલે આ ગોમાળો નો મતલબ બે થઈ તે નો મારું કો લખાવજો ને ગોમાળો 1000 ને 50 અરે તમે 2000 રૂપિયા આવવાનું કરો ને યાર પૈસા તો બોલે તું અંદર ડોશીના પર કબાટમાં પડ્યા હતો જોવા ડોશી અમાર કબાટમાં ઘાલી રાખી છે દાની મારા બેટા 500 રૂપિયા ધર્માતું કર્યું ઓય હું ધર્માતું કરતો નહીં ને ધર્માતું કરવાનું પૂછ્યું લુખવાડ મરદ હારે ગોમની એક કદા લુખવાડ ચીકુ મારવાડી મરદ જ કર 10 લાડવા ખાવ
કેટલી વાર હેડો કી પછી યાર મોડું થાય મારે તો આવો આવો પ્રતિ રાખે પીએ તો ખાડો બધો ઘરમાં નહીં ખાડો ગોતો ના કા તો ખાડો ભરીને દાટેવા વળી અને મોબાઈલ ખાડો કરીને ઘાલા તો બતાવતા રહેજો પાછા ના ઘરમાં હેડી જાય આ દોશી દબાવ પડે તે જોવું અંદર નીકળી દો કોક સર તો ખરાબ બોલે ડોશી કાઢનો ડબો કાળો આ પાય નહીં તે તો ટેપ મારી તૂટી ગયો તે ઓરે નવો લાવો કે યાર આ આપણો ગોમડો આપણો કુંભાર રહ્યા હા કોઈલાલ એ ગલ્લા રાખી ગઈ ગલ્લો લાવી જો ગલ્લાના 100 રૂપિયા લેગો તો મફત તો તમાર ભાઈ કશું ના આવે તમને અરે ચાલે અંદરથી કાઢવા થઈ તો પાછી ના ફોટો પડો કે હાથ કરી લેતો કોખી તો ઉપર કાઢ્યા તને ચલો નીકળી અંદર ચલો મને પોતરો ને આસી ફોફાનો નીકળે લે એક નોટ નીકળ્યો નથી નહીં નીકળ્યા તો ખાલી બેંક પર આગળ ઉપર તાર હું કીધું તે કના બોલા જા કીધું તમાર હાહો હા આવું તો ભાઈ હાહો બોલે 1500 નીકળે ચાલશે લે 1500 ના ચાલી યાર ઉભરે જોઉં તને પક્કા તો ખરા આટલા જોવું હોય તો બીજા અંદર 1500 તો હું કરવાના આટલા લઈ તો બોલે ચોટીની નોટ હતા ઉભરે 500 રૂપિયા તમાર હાહો ને લાવવા પડી ગયો હા હું 500 નો લઈ આલવા પડી યાર હું તો જમાઈને આલો 500 એટલે રૂપિયા પાછા મને 1000 ક્યાં છે પેલા મારો 500 આગળ કરવા પડે બોલે નોટ ચોટી લે અંદર ઉભરે કો ખડી લેજે તમાર બહુ હરી જેવા છે ગાલો મને નીકળતી નહીં ડબ્બો મારો બેટો હા લે ને ડબ્બો ખાલી થઈ ગયો ડોશી હમણાં બોલવાનું છે મને હમણાં આવશે તો અમે કોઈ ભંગાયા વેચી મારજો આ તો હજુ મારા છોકરાઓથી ચાલશે સારું તો હવે હું જાઉં મારો બેટો 500 રૂપિયા તક કે પેલા લખાઈ દીધા અલે હું લખાતું છે હવે તો રોજ આવી આપણે ઘેર લખા આપણે ઘેર વધાવું આ ચીકુ મારવાડી મને કે બા ટ્રસ્ટીવાળા 2500 રૂપિયા લખાયા 1 રૂપિયા આલ્યો નહીં અને મારા કે 2500 રૂપિયા લખાયા મારે ધર્મા તમારા પકડીને પૂછવું પડશે કે ઓને કેટલા લખાયા પસવવાની વાત અરે કઈ કીધું તું જાડી વાળું તા ઉપર કાકા તો ન્યા એવું એમ સારું હેડો લે હું આ બાડા લે હું બોલો કે ઉઠેવા આમ તાન બીજું તો કઈ બાડે કઈ હા એ બધી વાત મેલો 2000 રૂપિયા આલજો મને પેલા આ વળી વચાઈ આવે 2000 રૂપિયા આલો તો કોમ છે નહીં માર જોડે એટલે માર જોડે હતા પણ ઉઠે 2000 ની ચોદી પાડી કેટલી પાડી હરતી વેચાઈ બજારમાંથી એમ નહીં 2000 પૈસા ખોયા હતા રે ભેળ વધવા જઈએ તે ચલો ખોયા એટલે એમ નહીં ખોયા વટમાં ખોયા વટનો ગાજર ગાધા એટલે એવું લે ખાવા પડે ગાજર આ પેલા કોંજીભાઈ શેઠ રહે ને એના લીધે ખાવા પડે એ તો ખાય એ તો પૈસા વાળા આ પેલા અનાથ આશ્રમ વાળા નતા હા તે હીરા આયા હતા મારા ઘેર મને કે કોંજીભાઈએ બહુ લખાયા પૈસા તે મુજબ વટમાં આવી ગયો અને પેલા સિમેન્ટના બારે ઠપકારી મારે 2000 તે તો ખાડામ પડજો તમે કાલ જઈને ખાડામ એ ખાડામ નહીં એ તો ટેકરા ઉપર હું ખાડામ ગયો હું બરોબર ઈવાને કેટલા લખાયા છે ખબર હા 10 રૂપિયા તારું ભલું થાય ભિખારી 10 રૂપિયા લખાય ઈને તો 10 લખાય તો ટેકરા ચડી ગયો પણ માનવ હોય ખાડા ઉતારે 2000 ના 2000 લાવજો પેલા તે પેલા પૂછવું તો હતું કેટલા લખાય એ નતો કેતો આ તો પૈસા લીધા ચેડ બોલ્યો કશો તો જો તન 2000 તો હાલતા જો હો 2000 ઓય માર જોડે જ નહીં તું તો 2000 માંગી જાય એટલે યાર આલો કા હો 2000 આલો કા 1000 તો મુએ લખાઈ દીધા આ તો 1000 લખાય છે આલો કે યાર તું આવું કરો નહીં એડવાન્સ કર 1000 રૂપિયા પડે લખાણ પાછા 2000 લેવા આવ્યો હોય કર એક તો પાછા કોંજીવન વાદે દાદા મને ઘર હમ ઓટોમાં એ કાકો નકામાં નીકળ્યા હા કાકા હા ગોમમાં જતા કેવડું ગામનું ઉઘરાણું ઉઘરાણું તો સારું નહીં પણ એક કાકો પોણીમાં બેઠા આ મોલક ના મને મારો શેઠિયો જ છે પોણી બેહવા વાળો મને કહેતો 2500 રૂપિયા લખાય પણ મારે ચોપડામાં જોવું પડશે એટલા લખાય ચિયો કાકો હતો મને નામ તો બતાવો એ આ રીતો કોંજીભાઈ ઓહો આ હું કહેતો તો એ જ આ મારો શેઠિયો છે એક નંબર એવો ચીંગુ મારવાડી હે ને તો 5 રૂપિયા લાવ કે ઘોમાંથી વેડીને લઈ લે એવું હોય એટલો ચીકુ મારવાડી હે કાકા આવકે યાર હું તો કહું તમે શેઠ કહેતા હતા એટલે હું કહું આ તો ચેવાયા છે યાર એટલે મને કે મેં 2500 રૂપિયા લખાયા એટલે મને તો ખબર જ હતી કે લખાયા તો નહીં હોય પણ અમે હા કરી કશો તો સારું ત્યાં 2500 લખાયો હતો તમે કઈ રીતે વાંચો છો
આ ચીકુ એવા નહીં, આ બોર હતો ને હા તે આ બોરનું પાણી આ મારા ખેતરમાં ગવામ હા હા તે દૂધ બદલવા આવ્યો હતો. એટલે કે અમારે એમ લાગ્યું કે આ યુવાની વાડી ને એવું હશે મારે તમે એમ નતા કહેતા કે મારા શેઠ એટલે એક નંબરનો ચીકુ મારવાડી કશો હતો ને છોકરો, ચિંતા ના કરશો. તમારા ફાન 10 રૂપિયા તમારે અને મને 2500 કીધા. તો પેલી કહેવત છે ને કે લોભિયાનું ધન ધુતારો ખાય, એ દાતા જો ગમે તે ધુતારો આવશે ને એવું બધું ધન ખા લેવા હતા. આ મારું 500 પાટણ હા